ભાગવતમ દશમ સ્કંદનો 6થો અધ્યાય. તો કાલે આપણે જોયું કે નંદગાંવમાં નંદ ઉત્સવ ઉજવ્યો અને પછી જે નંદ મહારાજ છે એ કંસને વાર્ષિક કર ચૂકવવા જાય છે. ત્યાં એમનો બેટો વસુદેવજી જોડે થાય છે અને ત્યાંથી વસુદેવજી કહે છે કે હવે તમારે ગોકુળ પાછું જવું જોઈએ, કારણ કે ત્યાં ઉત્પાત, મને એવું લાગે છે કે ત્યાં ઉત્પાત ચાલી રહ્યો હશે. તો નંદ મહારાજ આ વાત સાંભળીને ગોકુળ તરફ પાછા જાય છે. તો જ્યારે રસ્તામાં હોય ત્યારે એના મનમાં વિચાર આવે છે કે અંદરથી એવો ભાસ થાય છે કે કાંઈક તો થવાનું છે એમ. પણ પછી એ હરિની ઈચ્છા એમ કરીને આખું જે દુઃખ છે, આખો જે ભય છે એ ભગવાન શ્રી કૃષ્ણને સોંપી દે છે કે ભાઈ હવે તું ધ્યાન રાખ, જે થાય તારા પર. તો અહીંયા ગોકુળમાં જ્યાં પૂતના છે એ બધા જ જે બાળકો છે, કંસની આજ્ઞાથી એને બધા જ જે બાળકો હતા 10 દિવસની નાના કે એનાથી મોટાને, તે બધાની હત્યા કરવા લાગી. જ્યાં એને બાળક દેખાય એને લઈને મારી નાખે. પૂતનાનું કામ જ એ હતું કે કોઈ પણ જે બાળક હોય એનું લોહી પીવે અને એને ખાઈ જાય. તો પૂતના એકદમ સુંદર સ્વરૂપ ધારણ કરે છે, જાણે સ્વયં લક્ષ્મી હોય એ રીતના. હાથમાં કમળ અને વિશાળ સ્તનો, પતલી કમર અને એકદમ રૂપ સુંદરી જેવી લાગતી હતી. અને બધા જ તે જે ગ્રામ્ય લોકો છે એ બધા જ એની સામે જોઈ રહ્યા. એનું જે લુક છે એમાં બધા મોહી ગયા, બધા આંધળા થઈ ગયા એના જે એ દેખાતી હતી એના પર. હવે ધીમે ધીમે એવું કઈ ફિક્સ નતું કે જે પૂતના છે એને ખબર છે કે ભાઈ ભગવાન અહીંયા જ રહેશે તો હું પેલા આને જ મારીશ, એવું નતું. એને ઘણા બધા બાળકોને માર્યા, આ રીતે જ માર્યા છે. પછી ધીમે ધીમે એ ગામથી જાતી હતી ત્યાં એ આમ પહોંચી ગઈ નંદ ભવનમાં. અને નંદ ભવનમાં પહોંચીને યશોદા માતાજી રોહિણીએ જોયું કે આટલી સુંદર સ્ત્રી, તો આ સાક્ષાત લક્ષ્મીજી તે મારા કૃષ્ણને આશીર્વાદ આપવા આવ્યા છે, કારણ કે હાથમાં કમળ હતું એટલે બધાને એ જ થવાનું છે. તો એ જે પૂતના છે એ અંદર જાય છે અને ત્યારે ભગવાનને જોવે છે કે ભાઈ ભગવાન અંદર રમે છે. ભગવાને પૂતનાને જોયું અને તરત જ એની આંખો બંધ કરી દીધી. હવે અહીંયા ઘણી બધી ટીકાઓ છે કે ભાઈ ભગવાને આંખ શું કામ બંધ કરી. તેમાં જે મેન છે એમ કે છે કે જે પૂતના છે એ મોટી પાપી હતી અને સવારમાં કોઈ પાપી વ્યક્તિનું મુખ ના જોવું જોઈએ, નકર આખો દિવસ ખરાબ જાય. એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. અને પૂતનાએ જોયું કે આટલું સુંદર બાળક, એટલે પૂતના એને હાથમાં લીધું. પણ એના રૂપમાં જે યશોદા માતાજી અને રોહિણીજી આખા રૂપમાં ખોવાઈ ગયા હતા, એટલે એને પૂતનાને નાનો પાડ્યો. તો પૂતનાએ એનું જે સ્તન હતું એ કૃષ્ણના મોઢામાં આપી દીધું. હવે એના સ્તનમાં આટલું કાળકૂટ વિષ હતું કે એ લગભગ એને કોઈ ચાખી પણ જાય તોય તે એનું મરવાનું નિશ્ચિત છે એમ, કે એવું કોઈ છે નહીં કે એ વિષને ચાખે નહીં અને મરે નહીં, મરી જ જાય. તો પૂતનાએ કીધું આને દૂધ પીવડાવીને જ મારવાનો છે. તો આયા જ્યારે પૂતના ભગવાનને દૂધ પીવડાવી રહી છે તો ભગવાને વિચાર્યું કે આ મને મારવા આવી છે પણ મને એ દૂધ પીવડાવે છે. એટલે ભગવાને જે ક્રોધ છે એને મિત્ર બનાવ્યો. એટલે ભગવાને જે પૂતનાના 2 સ્તન છે એને જોરથી દબાવ્યા. એટલે જે અને ભગવાન દૂધ પણ પીતા હતા જોડે, પણ જે એનો મિત્ર ક્રોધ છે ભગવાનનો, એ પૂતનાના પ્રાણ હરતો હતો અને ભગવાન પૂતનાનું દૂધ પીતા. હવે પૂતનાને આવી ગયો પરસેવો, કારણ કે એને એના સ્તન પર આટલી ખૂબ અત્યંત પીડા થતી હતી. હવે પૂતનાને આવી ગયો પરસેવો અને આખે એને પગ જોરથી પછાડવા મળી અને ચીખો પાડવા મળી જોર. તો એવું કહે છે કે એટલી જોરથી ચીખો પાડતી હતી કે કોઈનો હૃદય ફૂટી જાય, કોઈના કાનના પડદા ફૂટી જાય અને એવું બધું, મતલબ એવું લાગવા લાગ્યું કે ભાઈ હવે હમણાં ફૂટી જશે એમ. અને જેમ કે ધરતી કપ આવ્યો હોય તો ઘણા લોકોને એવું લાગ્યું કે આ તો ધરતી કપ છે, એટલે બધા કોક જમીન પર લપાઈ ગયું એમ. એ નથી ખબર કે આ પૂતના કેટલા જોરથી
રાડો નાખે છે, તો જોર જોરથી ચીખો પાડે છે. અને આટલું બધું હાઈ લેવલનું પીડા થવાથી જે પૂતના છે એના ઓરિજિનલ રૂપમાં આવી જાય છે, જે રાક્ષસી રૂપમાં આવેલી છે એ રૂપમાં આવી જાય છે. કારણ કે જો પૂતનાનું એક જ કામ હતું કે બાળકોનું માંસ ખાવું, બાળકોનું લોહી પીવું, તો પૂતના એના મૂળ રૂપમાં આવી જાય છે. તો પૂતના જોર જોરથી ચીખો પાડવા મળે છે અને જ્યાં હોય ત્યાં ફરવા મળે છે. પણ ભગવાન પૂતનાને નથી છોડતા. હવે અહીંયા હજી એક લીલા છે. તો જ્યાં સુધી ભગવાનનો જન્મ થયો હતો તો ત્યારના જે ગાય માતાઓ છે એને ભગવાનના દર્શન નહોતા કર્યા. તો ભગવાન જે ગાયોની જે હેડ છે, ગાયોની હેડ છે સુરભી દેવી. તમારે બધી જ ગાયોનું આહવાન કરવું તો ઓમ સુરભ્યય નમઃ એમ એટલું બોલો તો જેટલી ગાય માતા છે આ ભૂમંડળમાં સમસ્ત ગાય માતાનું ધ્યાન તમે કરી લો. તો એ સુરભી દેવી સ્વયં ભગવાન પાસે જાય છે અને કહે છે કે ભગવાન, તમારો જન્મ થયો ત્યારના અમે તમને જોયા નથી, તો તમે અમને દર્શન આપો એ રૂપનું. તો ભગવાને કીધું કે હું પૂતના વધ વખતે તમને દર્શન આપીશ. તો ભગવાન પૂતનાને ત્યાં સુધી ન છોડી જ્યાં સુધી એ વૃંદાવનની બહાર, એ ગોકુળની બહાર જઈને ન પડી. હવે જે પૂતના પડી છે તો એ 6 માઇલ 6 કોષ લાંબી, મતલબ 19 થી 20 કિલોમીટર થાય. તો આટલી લાંબી પૂતના છે. હવે ભગવાન એની ઉપર રમી રહ્યા છે, મતલબ આમ રમતા હતા. અને ત્યાંથી વૃંદાવનમાંથી ગાય માતાનું બધાનું મુખ મથુરા બાજુ, જ્યાં બધું પૂતના પડેલી હતી એ બાજુ ભગવાન ત્યાંથી બધી જ ગાય માતાઓને દર્શન આપે છે. પછી એના જે મોટા મોટા લાલ વાળ હતા, એના જે સ્તનો છે એ પર્વતની મોટી મોટી શિલાઓ જેવા છે. એના હાથળ, 2 હાથળ, પગ, હાથ બધું પોળો થઈ ગયું હતું. એનું જે પેટ છે, ઉદર છે, એ માનો સુકાઈ ગયેલું તળાવ હોય. એના નાક માનો ગુફા છે, કાન નાક એની ગુફા છે. એના મોટા મોટા દાંત છે, મોટું નાક છે. આંખો મતલબ કે એકદમ ઊંડો કાળો કૂવો હોય એવી એની આંખો છે. તો જયારે યશોદા માતાજી રોહિણીજી દોડતા દોડતા ગોપીઓ સાથે આવે છે તો જોવે છે કે ભગવાન ઉપર રમી રહ્યા છે. તો ગોપીઓને ટેન્શન થાય છે. તો ફટાફટ 2-3 ગોપ વાળો એ ભગવાનને ત્યાંથી નીચે ઉતારી દે છે. તો અહીંયા જયારે પૂતનાએ ભગવાનને દૂધ પીવડાવેલું છે અને આટલી મોટી રાક્ષસી છે, તો ભગવાન ઉપર આસુરી નજર પડેલી હોય. તો અહીંયા ગાય માતા દ્વારા જે યશોદા માતાજી છે તો કે 7 વાર ભગવાનના માથા ઉપર પૂંછ ફેરવે છે તો ભગવાન નજર ઉતારે છે. પછી જે ગાયની જે રજ ધૂલી હોય, પગની જે ધૂળ હોય એનાથી ભગવાનને આખા બોડી પર લગાડે છે ભગવાનની. પછી દ્વાદશ તિલક કરે છે. પછી જે ગોપીઓ છે એ અલગ અલગ દેવતાઓને ભગવાનના અલગ અલગ અંગની રક્ષા કરવાનું કહે છે. આના ભાગ્યની રક્ષા કરજો, આના આ અંગની રક્ષા કરજો, આ ભગવાન આના આ અંગની રક્ષા કરજો. તો અલગ અલગ ગોપીઓ બધું કરે છે. અને પછી જે નંદ બાબા છે એ મથુરાથી આવે છે. તો વૃંદાવનની જે પૂતના છે વૃંદાવનની બહારની સાઈડ પડી હતી, મતલબ મથુરા જવાના રસ્તા ઉપર. તો નંદ બાબા જોવે છે કે આટલી વિશાળ રાક્ષસી. તો નંદ બાબા કહે છે કે આવું કઈ રીતના સંભવ છે. પછી ઈ અંદર જાય છે અને જે ગોપીઓ છે એ પૂતના આવી અને મરી ત્યાં સુધીની આખી સ્ટોરી નંદ બાબાને કહે છે. નંદ બાબા અને એમની જોડે જે ગોપાલ હતા એ બધા જ તે અચંબિત રહી જાય છે કે આવું કઈ રીતના શક્ય છે. એટલી મોટી રાક્ષસી અને કૃષ્ણને મારવા આવી હતી. તો પછી જે નંદ બાબા છે ભગવાન શ્રી કૃષ્ણને ઉઠાવે છે અને એનું જે કપાળ છે એને ઘણી બધી વાર સૂંઘે છે અને આનંદ લે છે. પછી નંદ બાબા આદેશ કરે છે, જે બધા ગોવાળો છે એમને આદેશ કરે છે કે તમે આ જે પૂતનાનું શરીર છે એને નાના નાના ટુકડા કરી નાખો. તો જે પૂતનાના ટુકડા કરીને અને વૃંદાવનની બહારની સાઈડ, નદીની સાઈડ જે પૂતનાના શરીરના ટુકડા ચિતા ઉપર સળગાવવામાં આવે છે. તો એમાંથી બહુ ખૂબ સુંદર સુગંધ આવે છે. એ જે સુગંધ હતી એ અગ્રુની હતી. અને જ્યાં સુખદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે કે આ સ્મેલ શું કામ ન આવે, આવી જ જોઈએ. કારણ કે ભગવાને સ્વયં પૂતનાનું સ્તનપાન કર્યું હતું. ભલે એ રાક્ષસી હતી કે એને મારવા આવી હતી, પણ કરાવ્યું તો એને સ્તનપાન જ ને, દૂધ જ પીવડાવ્યું ને ભગવાનને. તો
એની અંદરથી બહુ ખૂબ સારી સ્મેલ આવે છે. તો બધા જે ગોવાળ છે એ કહે છે કે આટલી સુંદર સ્મેલ ક્યાંથી આવે છે? તો પછી ખબર પડે છે કે આ પૂતનાના શરીરમાંથી આટલી સુંદર ખુશ્બુ આવી રહી છે. પછી જે ભગવાન છે એ પૂતનાને માનું સ્વરૂપ આપી દે છે અને પૂતનાને માં બનાવી દે છે. કારણ કે ભગવાને તો પૂતનાને મારીને તેને મોક્ષ આપ્યો છે. તો સુખદેવ ગોસ્વામીજી કહે છે કે આ ભગવાનની એક બહુ અલગ લીલા છે કે ભગવાન જેને તારે અને મારે તો એ બે ભગવાનના થઈ જાય છે. કે ભગવાનને ભાઈ ઘણા બધા અસુરો આગળ આપણે આવશે, ઘણા બધા અસુરોને ભગવાન વધ કરશે તો એ બધાને ભગવાન પોતાના પાર્ષદો બનાવી લે છે કે ભાઈ એનો મેં મોક્ષ કરેલો છે તો એ હવે મારો પાર્ષદ છે. અને જે પણ આ પૂતના ઉદ્ધારની લીલાનું શ્રવણ કરે છે એને સ્વયં ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય છે. તો હવે આગળ શું થયું એ આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ.